ઔષધ નાસ્તિ મૂલમ અનૌષધમ એવું કહ્યું છે. ઔષધિ આપણે ગણીએ એટલે કે કોઈ એવું લાગે છે એ પ્રત્યેક ઝાડ, એ વૃક્ષ, એ ઘાસ, એ તણખલું પણ ઔષધિનું કામ કરે છે. એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું છે નાસ્તિ મૂલમ અનૌષધમ. એક પણ મૂળ અનૌષધ નથી, આપણને ખબર નથી. મને કોઈ પણ અક્ષર કહો તો હું એની ઉપર 5-10 મંત્રો બોલી દઈશ. એટલે એક પ્રમાણ મળી ગયું આપણને કે ભાઈ કોઈ પણ અક્ષર મંત્ર વગરનો નથી. હવે કોઈ વૈદ્યરાજ અહીંયા બેઠા હોય આ તો બનાવી શકીએ છીએ. તો આવો વધારે સમય હવે ન લેતા વનદેવી માની ખાલી પહવારણ ક્યારે એવું નહીં આવે એટલે તમને પ્યોર વસ્તુ મળશે. કિંમત ગૌશાળા નક્કી કરશે. અમને ગાય માટે દાન નથી જોઈતું, પણ ગાયનું પંચગવ્યની ખરીદી ખેડૂત કરે. આ બ્લેક ગોલ્ડ છે આ ગોબર, એવું અમે માનીએ છીએ. અને જતીનભાઈ ત્યાં સફળ પ્રયોગ છે 2017 થી. તમે જોયું હશે તો હા, એટલે આ વખતે નવા ઘણા આવ્યા છે, એનો આનંદ છે. તો આ સફળ મોડેલ છે, એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. જતીનભાઈ તમને બધું સમજાવશે, એમાં કઈ છુપાવવાની વાત નથી. અને બીજો કોઈ અંગત સ્વાર્થ નથી. અમારી એક ગૌશાળા સંઘની ઈચ્છા એવી છે કે આ રખડતી ગાયો જે છે વલસાડ જિલ્લાની, એ 5 વર્ષની અંદર અમે રોડ ઉપર એક બી ગાય રહેવા દેવા નથી માંગતા. અમારો ગોલ છે, અમારી ડેડલાઇન છે 31 ડિસેમ્બર 2030. એટલે સવારે ઉઠે એટલે આ જ યાદ આવે કે ભાઈ આ દોડવાનું છે. વેલ્યુ એડિશન કરીને ખેડૂત વધારે રૂપિયા કેવી રીતે મેળવી શકે. આ બધા બેસી ગયા તો એક જતીનભાઈ ક્યાં છે? વોલ્યુમ જરાક મોટો કર ભાઈ. આટલો બરાબર છે. છેલ્લે સુધી સંભળાય છે. છેલ્લે સુધી. ચાલો બધા બેસી જાઓ. તો આપણે એક છે ને પહેલી એક નમ્ર વિનંતી, મોબાઈલ તમારા બને તો સ્વિચ ઓફ કરો. આટલો કિંમતી સમય લઈને તમે આવ્યા છો તો દુનિયાને ભૂલી જાઓ. હવે જતીનભાઈ આપણે એક સાથે હું જોડાયેલો છું. એટલે બધા ક્લસ્ટર જે બનાવેલા છે એમાં 3 ગામની મારી જવાબદારી છે. એટલે ત્યાં પણ એક ટ્રેનિંગ છે. આપણી વાડીમાં બી ટ્રેનિંગ લગભગ 2-3 મહિનાની અંદર એક તો થતી જ હોય છે. ગાય આધારિત એટલે જીવામૃત કેવી રીતે બનાવવાનું અને એને કેવી રીતે વાપરવાનું, ઘન જીવામૃત કેવી રીતે બનાવવાનું. એટલે મુખ્ય ખેતી આમ ખાલી આંબા જ નથી, આખા વર્ષની ખેતી છે મારે. એની અંદર એવું કહેવાય કે મારે ઘરે એક જ જાતનું ડાંગર રહેતું નથી. લગભગ લોકો છે ને એક જ જાતનું ડાંગર તો બરાબર નથી લાગતી, કડક થઈ જાય. એટલે એને મિક્સમાં રોટલી બનાવીને ખાવાનું અને રોજનું જે બોઇલ કરીને એવી જ રીતે કઠોળની અંદર લગભગ 5 જાતની જેટલી વેરાયટી મારે બજારમાંથી લાવવા પડતી નથી. એ પણ લાલ વાલ દેશી તુવેર છે. સ્ટિંગ જોઈ લેવાની, કેનોપી પ્રમાણે કોશિશ કરેલી છે. ઝાડ મોટા થઈ ગયેલા છે, કેનોપીનું થોડું આમ તેમ થઈ ગયેલું. પણ થડ જેટલું કહે ને કે આપણો થડથી દૂર આપણી પેલી જે આપણે રાસાયણિક ખેતીમાં આ જે વિજ્ઞાન એમ કહે છે કે ભાઈ મીટર કે 4 ફૂટ બરાબર છે એની અંદર રાખે. તો તમે વિચાર કરો કે આટલું મોટું ઝાડ અને આટલું જ રૂટ હોય, આ તો મારા મગજથી વાત કરું, આટલું જ રૂટ હોય તો એ ઝાડને ખોરાક આપવા માટે એટલા રૂટ કામ લાગે. એના નીચે છે ને ઘન જીવામૃત નાખેલું છે. આ તમે જોઈ લો, આ ઘન જીવામૃત બનાવીને માટી સાથે કોદાળી મારેલી છે એટલે આ મિક્સ થઈ ગયેલું. આજની તારીખમાં આટલું બીલું, આમાં પાણી મૂકેલું અને કેટલા દિવસ થયા, 10 દિવસ થયા, પણ ટોટલ ડ્રાય થઈ ગયેલું. આપણી હાફૂસ છે ને એ બધું એ કોકણ એરિયાની છે, એ તો ડુંગર પર છે બધી, એને કોણ પાણી આપવા ગયું? આજે હું પોતે તો 3 વાર સફર કરી આવેલો છું, ત્યાં કોઈ પાણી નહીં આપે. કારણ કે ડ્રાય
એને પાણીની બહુ જરૂર પડતી નથી. ખાલી આ ડિસેમ્બર એપ્રિલ સુધી આપણે જમીનને એક આદત પડી ગયેલી છે પહેલેથી, એટલે આપતો છું. આ ઘનજીવામ ઉપર મલ્ચિંગ છે. રોલ. જય ગૌ માતા. આજે એક અદ્ભુત દિવસે આપણે જતીનભાઈ કનાળુ ગામ એમની વાડીમાં ભેગા થયા છે પ્રાકૃતિક હાફૂસની વાડી જોવા માટે, કે જે છેલ્લા 10 વર્ષથી આ રીતના પ્રાકૃતિક હાફૂસ ઉત્પાદન કરે છે અને મુબલક પાક મેળવે છે. હવે આજે જે ખેડૂતો ભેગા થયા એમને મુખ્ય પ્રશ્ન એ હોય છે કે પ્રાકૃતિક ઉત્પાદન તો લઈ શકાય, પણ પ્રાકૃતિક જે વસ્તુઓ ઉત્પાદિત થઈ છે અને એનું જે મૂલ્યવર્ધન છે એને વેચાણ કેવી રીતના કરવું. વેચાણ કરવાનો સૌથી મોટો પ્રશ્ન છે. એનો પોષણક્ષમ ભાવ મળે અને ડાયરેક્ટ ખેડૂત પોતે ગ્રાહકને વેચી શકે, એના માટે શું કરી શકાય. તો એની માટે થોડી આજે ચર્ચા વિચારણાઓ થઈ અને એની અંદર સુરતમાં જે એક સફળ મોડેલ બનાવ્યું છે તેના વિશે વાતો કરી. એમાં 3 રીતે આપણે કરી શકીએ. એક, પોતાનું પર્સનલ વોટ્સએપ ગ્રુપ એસ્ટાબ્લિશ કરવું પડે, કે જેની અંદર એક ગ્રુપની અંદર કહી શકાય કે મારી પાસે આટલી વસ્તુઓ છે, મારી પાસે આટલી ખેત પેદાશ છે અને આટલી અવેલેબલ છે. એટલે એ ગ્રુપની અંદર જોડાયેલા દરેક સભ્યો એ વસ્તુઓ મંગાવી શકે જે આપણે નજીકના એરિયામાં હોય ત્યાં સપ્લાય થાય. બીજું એક જે કન્સેપ્ટ છે એ ફેમિલી ફાર્મર કન્સેપ્ટ, એટલે કે જે રીતના ફેમિલી ડૉક્ટર છે એવી રીતના ફેમિલી ફાર્મર હોય. એટલે એક ગ્રુપ બનાવવામાં આવે, મોટું ગ્રુપ બનાવવામાં આવે, જેની અંદર આપણા ફેમિલીના બધા સભ્યો એની અંદર જોડાયેલા હોય અને એ સભ્યો સમજો કે 50 ફેમિલી, 60 ફેમિલી, 80 ફેમિલી, આવા સભ્યોની પ્રાકૃતિક આખા વર્ષની જરૂરિયાતો આ ગ્રુપ દ્વારા પૂરી થાય. એની અંદર ફેમિલી ફાર્મર તરીકે 5 કે 6 ખેડૂતો હોય, જે ખેડૂતો આપણી રોજબરોજની બધી જ વસ્તુઓ આપણને મેળવી આપે. તો આ એક બીજો કન્સેપ્ટ થયો. અને ત્રીજો કન્સેપ્ટ જે છે એ પ્રાકૃતિક ખેડૂત હાટ, જે મોટા પાયે મોટા શહેરોમાં અત્યારે ચાલી રહ્યો છે. જેમ કે સુરતની અંદર કૃષિ ગૌશાળાની નીચે એક 4 વર્ષથી 2022થી શરૂ કરેલું છે અને આજે એ દિન પ્રતિદિન વધી અને લગભગ ત્યાં 2000ની આસપાસ મુલાકાતીઓ આવે છે દર રવિવારે સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં. અને દરેક ખેડૂત લગભગ 25 ખેડૂત આવે છે. એની અંદર આપણે અત્યારે 70 ખેડૂતો રજિસ્ટર છે, એમાંથી 25 નિયમિત આવે છે પોતાની ખેત પેદાશ લઈને, અને લગભગ 15 થી 20 હજાર રૂપિયાનું ટર્નઓવર એક ખેડૂતનું હોય છે અને 500 થી 700 કિલો ખેત પેદાશ ત્યાં તમારી ગ્રાહકો લેતા હોય છે. આ એક કન્સેપ્ટ થયો. એ કન્સેપ્ટની અંદર ખૂબ મોટી સફળતા મળેલી છે. આવા કન્સેપ્ટ એટલે કે જે પ્રાકૃતિક ખેડૂત હાટ, પ્રાકૃતિક ખેડૂત બજાર એ દરેક શહેરમાં ચાલુ થાય. જેમ કે વલસાડમાં હમણાં ચાલુ કરવામાં આવ્યું છે. સુરતમાં 2 જગ્યાએ છે, એક કૃષિ ગૌશાળા છે અને બીજું જે છે એ SD જૈન કોલેજ પાસે આત્મા પ્રોજેક્ટ દ્વારા ચાલુ કરેલું છે. એટલે સરકાર અને ખેડૂતો બંને ભેગા થઈને કામ કરે છે. તો આ એક કેવી વસ્તુ છે કે આપણે ભેગા થઈને જ્યારે કામ કરીશું તો કોઈ પણ ખેડૂતનો માલ પોતાના ઘરે રહેશે નહીં અને દરેક વ્યક્તિને પ્રાકૃતિક ઉત્પાદનો ઘરમાં જવા જોઈએ અને એ જશે અને તેથી સ્વાસ્થ્ય સુધરશે અને ખૂબ સારી રીતના ગૌમાતાની, પ્રકૃતિની અને ખેડૂતની આપણે સેવા કરી શકીશું અને એને સફળતા અપાવી શકીશું. આપનું નામ? મારું નામ ડૉક્ટર આસિત વશી, રહેવાસી સુરત. હું રૂપલ ભાનુશાલી સુરતથી આવેલી છું અને મને આ પ્રેરણા પ્રવાસમાં જોડાવા માટે હું ખૂબ આભાર માનું છું જતીનભાઈ, આશિતભાઈ અને સર્વેનો. અને અમારી વાડી છે કચ્છમાં ને જ્યાં અમે લોકો મહેનત કરી રહ્યા છે કે અમે પણ આવી રીતે જ પ્રાકૃતિક રીતે જઈએ ને પ્રાકૃતિ જ ખાવું જોઈએ. એ હવે આજના પ્રવાસ પછી એવું લાગે છે કે દરેક જણે આ ફોલો કરવું જ જોઈએ, કારણ કે ધરતી આપણી માતા છે. ધરતીને ઝેર નહીં ખવડાવો. જેટલું માતાને પોષણ મળશે એટલું જ બાળક તમારું તંદુરસ્ત રહેશે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું બી એ જ કહેવું છે કે આપણે ધરતીને માતા કહીએ છીએ તો માતાને પણ એવું જ ખવડાવો જે આપણને બી જોઈએ છે. તો માતાનું પોષણ બહુ પ્રાકૃતિક રીતે અને આપણા ગાય માતા આધારિત કરાવો તો તે સૌથી સારી વસ્તુ છે અને બધા આવી રીતે જ તંદુરસ્ત રહે એ જ અભ્યર્થના. આપનું નામ ને ગામ? રૂપલબેન ભાનુશાલી અને હાલ સુરત ને કચ્છ મારું ગામ. નમસ્કાર, હું સંદીપ દેસાઈ, ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘના અમે કાર્યકરો છીએ. આજરોજ કનાડુ ખાતે સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરતા ખેડૂત જતીનભાઈ પટેલના ખેતરે વાડીમાં 500 ખેડૂતોનો પ્રેરણા પ્રવાસનું આયોજન કર્યું અને એ દરેક ખેડૂતોએ સંકલ્પ કર્યો છે કે હવે પછી એ દરેક ખેડૂતો સંપૂર્ણ દેશી ગાય આધારિત ખેતી કરશે અને ભારત રાષ્ટ્રને રોગમુક્ત કરશે. અને અમારા સંગઠનનો એક સંકલ્પ છે કે આવતા 5 વર્ષમાં વલસાડ જિલ્લામાં એક પણ ગૌવંશ તમને રોડ પર ના મળે એના માટે અમે પ્રયત્નશીલ છે અને ગૌ માતા અમને જરૂરથી સફળતા અપાવશે. નમસ્કાર. જતીનભાઈ જયંતિલાલ પટેલ, વલસાડ જિલ્લો, ઉમરગામ તાલુકો.
અને અહીંયા મારું પ્રાકૃતિક ખેતી 2017થી કરું છું. સુભાષ પાલેકર ગાંધીનગરની અંદર 2017માં આવેલા ત્યારથી 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, ગાય આધારિત ખેતી. અને કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રતજી એનો ખૂબ આગ્રહ એવો છે કે પ્રાકૃતિક ખેતી કરવાની, અને આખા ગુજરાતની અંદર બધા ક્લસ્ટર બનાવીને પ્રાકૃતિક ખેતી કરવા માટે દરેક ગામની અંદર 3 ગામની જવાબદારી આપેલી છે અમને, અને ખેડૂતોને તૈયાર કરવાના ગાય આધારિત ખેતી માટે. એ અમે બધું કામ કરીએ છીએ. અને અત્યારે આંબાના પાકની અંદર પ્રાકૃતિક ખેતીથી જે જીવામૃત, ઘન જીવામૃત, એનાથી આખી ખેતી કરીને એના ઉપર સ્પ્રે 10 અર્ક એને બનાવીને આખું ખેતર 10 વર્ષથી એનાથી ચાલે છે. અને 10 વર્ષથી હું સક્સેસ છું. જીવામૃત અને ઘન જીવામૃતની અને ગાય આધારિત ખેતીથી દર વર્ષે મને એનો પાક મળે છે.